સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં આજે આપણે અંક ગણિતના મૂળભૂત પ્રમેય આધારિત એક ઉદાહરણ જોવાના છીએ. પ્રશ્ન છે, નીચેની સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. સંખ્યા છે 32,760. તો ચાલો આપણે શરૂ કરીએ. સંખ્યા છે 32,760. સંખ્યાનો એકમનો અંક 0 હોવાથી 2 વડે નિશેષ ભાગી શકાશે. તો ભાગ હલાવશું 2 થી. તો સૌપ્રથમ 2 એકુ 2, 3માંથી 2 જાય, 1 વધે, ઉપરથી 2 ઉતારીએ, 12 થાય, 2 છક 12, ઉપરથી ઉતારીએ 7, તો 2 તેરી 6, શેષ વધશે 1, ઉપરથી ઉતારીએ 6, 16 થાય, 2 અઠા 16, ઉપરથી ઉતાર 0, ભાગ ન હાલે એનું એક 0 મૂકીએ તો સંખ્યા મળે 16,380. ફરી પાછું એકમનો અંક 0 હોવાથી ભાગ આવશે 2 થી. તો 2 વડે ભાગ હલાવીએ તો 2 અઠા 16, 3 ઉતારશું તો 2 એકુ 2, શેષ વધશે 1, ઉપરથી ઉતારીએ 8, 18 થાય, તો 2 નવા 18, ઉપરથી ઉતારીએ 0, ભાગ નથી ચાલતો એને હું મૂકશું 0. તો સંખ્યા મળશે 8,190. હવે ફરીથી એકમનો અંક 0 હોવાથી ભાગ આવશે 2 થી. તો સૌપ્રથમ 2 ચોક 8, ઉપરથી ઉતારશું 1, ભાગ નહીં ચાલે તો મૂકશું 0, ઉપરથી ઉતારશું 9, તો 2 નવા 18, શેષ વધશે 1, ઉપરથી ઉતાર 0, 10 થાય, તો 2 પચા 10. હવે 2 વડે ભાગ નહીં હાલે કારણ કે એકમનો અંક 5 છે. તો આપણે ચકાસશું 3ની કસોટી. તો 3ની કસોટીમાં અંકોનો સરવાળો કરીએ. 4 ને 9 13, 13 ને 5 18, 3ના ઘડિયામાં 18 આવે છે તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાશે. તો આપણે ભાગ હલાવશું 3 થી. તો સૌપ્રથમ 3 એકુ 3, 4માં 3 જાય, 1 વધે, ઉપરથી 0 ઉતારીએ 10 થાય, તો 3 તેરી 9, શેષ 1 વધશે, 9 ઉતારીએ 19 થાય, તો 3 છક 18, 1 વધશે શેષ, ઉપર ઉતારો 5, તો 3 પચા 15. ફરી અંકોનો સરવાળો કરીએ. 1 ને 3 4, 4 ને 6 10, 10 ને 5 15, 3ના ઘડિયામાં 15નો સમાવેશ થાય છે. તો આ સંખ્યાને આપણે 3 વડે શેષ ભાગી શકશું. તો ભાગ લાવશું આપણે 3 થી. સૌપ્રથમ 3 ચોક 12, 13માંથી 12 જાય, 1 વધે શેષ, ઉપરથી 6 ઉતારીએ 16 થાય, તો 3 પચા 15, 1 વધશે શેષ, ઉપરથી 5 ઉતારીએ 15 થાય, તો 3 પચા 15. અંકોનો સરવાળો કરીએ તો 4 ને 5 9, 9 ને 5 14, 3ના ઘડિયામાં 14નો સમાવેશ થતો નથી. 3 વડે ભાગ હાલશે નહીં. તો આગળ વધીએ, 5થી જ કરીએ. તો એકમનો અંક 5 હોવાથી 5થી ભાગ હાલશે. તો આપણે ભાગ લાવશું હવે 5 થી. તો 5 નવા 45, ઉપર 5, તો 5 એકુ 5. એકમનો અંક 1 છે, 5થી ભાગ હાલશે નહીં. ખબર છે આપણે 13 સત્તા 91, તો ભાગ હાલશે 7 થી. તો 7 એકુ 7, વધશે 2 શેષ વધશે, ઉપરથી ઉતારશું 1, 21 થશે, તો 7 તેરી 21, મળશે 13. માટે આપેલ સંખ્યા 32,760
60 ને અવિભાજ્ય સંખ્યાઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 આ રીતે દર્શાવી શકાય. જો વધુ સરળ રીતે દર્શાવવું હોય તો 2 છે 1, 2 અને 3 વખત, આથી લખી શકાય 2નો ઘન ગુણ્યા 3 છે 2 વખત છે તો લખી શકાય 3નો વર્ગ ગુણ્યા 5, 7 અને 13 એક એક વખત હોવાથી ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13. આમ આપેલ સંખ્યા 32,760 ને 2નો ઘન ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 આ રીતે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. આભાર.